ખાદ્ય બજારોમાંથી અસલી ખાદ્ય ચીજવસ્તુઓ પારખવી મુશ્કેલ બની ગઈ છે અને હાલમાં ખાદ્ય બજારોમાં ડુપ્લિકેટ ખાદ્ય ચીજવસ્તુઓની ભરમાર લાગી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરની નાણાકીય મહેતા માર્કેટ અને કુકડા પ્રેસ જીનમાં આવેલ કેટલીક ખાદ્ય પદાર્થોની દુકાનમાં ખુલ્લેઆમ નકલી ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ દુકાનદારો કરી રહ્યા છે અને નકલી ખાદ્ય ચીજોને અસલી ખાદ્ય પદાર્થોની વાતો કરી ગ્રાહકોને પધરાવી દેવામાં આવે છે। આ મામલે અનેકવાર અખબારના પાની સમાચાર ચમકી ચૂક્યા છે, જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું અસ્તિત્વ ન હોય તેવું લોકોને લાગી રહ્યું છે। જવાબદાર વિભાગ દ્વારા ચેકિંગ માત્ર ને માત્ર દિવાળીના તહેવાર દરમિયાન કરવામાં આવે છે। આની પાછળ કારણ એ છે કે પોતાની કામગીરી બતાવવા માટે અને હપ્તાની ઉધરાણી પૂરતી કામગીરી હાથ ધરતા હોય છે। સુરેન્દ્રનગરમાં નકલી ઘીનું નેટવર્ક ઝડપાયું છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અમૂલ પ્યોર ઘીના માર્કવાળા શંકાસ્પદ 22 ડબ્બા જપ્ત કર્યા છે। આ કાર્યવાહી દરમિયાન મહેતા માર્કેટમાં આવેલી આદિનાથ એન્ટરપ્રાઇઝમાંથી શંકાસ્પદ હાલતમાં 6 ડબ્બા મળી આવ્યા હતા, જ્યારે શહેરના ટાંકી ચોકમાં આવેલી જીસી એન્ડ કંપનીમાંથી તપાસ કરતા 16 ડબ્બા મળી આવ્યા હતા। એસઓજી ટીમે કુલ 22 ડબ્બા મુદ્દામાલ તરીકે કબજે કર્યા હતા। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સુરેન્દ્રનગરની ટાંકી ચોકમાં આવેલી જીસી એન્ડ કંપનીનો જ એક વ્યક્તિ અમદાવાદથી આ ઘીના ડબ્બા લાવીને મહેતા માર્કેટના વેપારીઓને સપ્લાય કરતો હતો। આ નેટવર્ક કેટલું મોટું છે તે અંગે વધુ તપાસ તેજ કરવામાં આવી છે। આ ઓપરેશનમાં એસઓજી પીઆઈ ભાવેશ શિંગરખિયા અને તેમની ટીમ તેમજ ફૂડ ઇન્સ્પેક્ટર પીબી સાવલિયા અને ઈજી પ્રજાપતિની ટીમે કામગીરી કરી હતી। ફૂડ ઇન્સ્પેક્ટર પીબી સાવલિયાએ જણાવ્યું હતું કે શનિવારે સવારે 11 વાગે એસઓજી અને તેમની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી। સ્થળ પરથી 15 કિલોના ટીન ડબ્બામાંથી 3 નમૂના લેવામાં આવ્યા છે, જેની વધુ તપાસ માટે વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આગળની વધુ કાર્યવાહી કરવામાં આવશે। વધુમાં સુરેન્દ્રનગર શહેરમાં અને જિલ્લામાં બેફામ રીતે નકલી ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે, પણ તપાસ કરી કોણ? અને જે સરકારી જવાબદાર વિભાગના અધિકારીઓની જવાબદારી આવે છે તે જવાબદાર અધિકારીઓ આટાફીરા મારી પોતાની જવાબદારીમાંથી છટકી જતા હોય છે અને નકલી ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણની ફરિયાદો લોકોમાંથી ઉઠે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કુંભકર્ણ નિદ્રામાંથી જાગી કહેવા પૂરતી કામગીરી કરીને સંતોષ માની લેવામાં આવે છે। અને નકલી ઘી અંગેની વધુ માહિતી ડીવાયએસપી પાર્થ પરમારે આપી હતી। બ્યુરો રિપોર્ટ સમય 24 ન્યૂઝ સુરેન્દ્રનગર। 19 એપ્રિલ 2026 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના એસઓજી પીઆઈ શ્રી સિંગરખિયાને એવી બાતમી મળેલી હતી કે શંકાસ્પદ ઘીના ડબ્બા મહેતા માર્કેટમાં વેચવામાં આવી રહ્યા છે। આ બાતમીના અનુસંધાને એસઓજીની ટીમ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને અને તેમની ટીમને સાથે લઈને સુરેન્દ્રનગરના મહેતા માર્કેટમાં આવેલી હિતવી સેલ્સ નામની દુકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું અને આ દુકાનમાંથી શંકાસ્પદ ઘીના કુલ 6 નંગના ડબ્બા જેની કિંમત ₹60,000 થાય છે તે કબજે કરેલી હતી। આ ડબ્બા ક્યાંથી લાવ્યા તે બાબતની પૂછપરછ કરતા તેમણે ટાંકી ચોક ખાતે આવેલી જેસી એન્ડ કંપની નામની દુકાનનું નામ આપેલું હતું અને આથી આગળ તપાસ હાથ ધરીને જેસી એન્ડ કંપનીની દુકાનમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું અને આ દુકાનની અમૂલ પ્યોર ઘી લખેલા ઘીના કુલ 16 નંગના ડબ્બા કે જેની કિંમત ₹1,60,000 જેટલી થાય છે તે ત્યાંથી કબજે કરવામાં આવેલી હતી। આ તપાસ આગળ વધારતા એવી જાણકારી મળેલી હતી કે અમદાવાદ ખાતે આવેલી નારાયણી એન્ટરપ્રાઇઝ પાસેથી આ ડબ્બા લાવવામાં આવી રહેલા હતા। આમ કુલ આ ઘટનાક્રમને જોતા શંકાસ્પદ અમૂલ ઘીના કુલ 22 નંગ જેટલા ડબ્બા જેની કિંમત ₹2,20,000 જેટલી થાય છે અને મોબાઈલ ફોન નંગ 2 કે જેની કિંમત ₹15,000 થાય છે। આમ મળીને કુલ ₹2,35,000 જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો હતો અને સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। સુરેન્દ્રનગરની જનતાને અપીલ કરવામાં આવે છે કે આસપાસના વિસ્તારમાં જો કોઈ પણ આવું ભેળસેળ યુક્ત કોઈ પણ ખાદ્ય પદાર્થ જણાતું હોય તો તાત્કાલિક પોતાના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો।